આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો। શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર 3ની સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ 9 આંગણવાડીના 150થી વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીના બાળકો માટે સદા સેવાકીય આપતા એવા વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ દ્વારા સમા વિસ્તારમાં આવેલા 9 આંગણવાડીના બાળકોને શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ 150થી વધુ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી। સાથે વિદ્યા હશે, ધન પણ આવશે, વિનય પણ આવશે અને સુખ પણ આવશે। અને નાના બાળકો ઉત્સાહિત હોય કે મોટા બાળકો સ્કૂલમાં જતા હોય તો નાના બાળકોને ઉમંગ ઉત્સાહ હોય કે અમે પણ આંગણવાડીમાં જઈએ, ત્યારે આજે વોર્ડ નંબર 3ની સમાવિષ્ટ આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ, સેવાભાવી સંસ્થાઓ, સામાજિક કાર્યકર્તા, પૂર્વ સરપંચ સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં તમામ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી, જેમાં બાળકોને સ્કૂલ બેગ આપતા બાળકોના મોઢા પર ખુશી જોવા મળી હતી। ત્યારે વોર્ડ નંબર 3ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું કે આજ રોજ અમે સમા વિસ્તારમાં આવેલી 9 આંગણવાડી એના 174 બાળકો માટે સ્કૂલ બેગનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। સ્કૂલ બેગ વિદ્યાની વાત કરીએ તો એક સરસ વાત ગીતાજીમાં કીધી છે કે વિદ્યા દદાતિ વિન્યાદ, વિન્યાદ દદાતિ પાત્રત્વમ, પાત્રત્વમ ધનમાપ્નોતિ, ધનાદ ધર્મ તત સુખમ। વિદ્યા હશે ત્યાં વિનય પણ આવશે, ધન પણ આવશે અને સુખ પણ આવશે। અને વિદ્યા માટે જ્યારે બાળક ઉત્સાહિત હોય ત્યારે મોટા બાળકો શાળાએ જતા હોય તો નાનાને પણ એવી ઈચ્છા હોય કે અમે પણ સ્કૂલ બેગ લઈ અને આંગણવાડી જઈએ, તો એના માટે આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગ આપવાનો કાર્યક્રમ અમે વોર્ડ નંબર 3માં કાર્યકર્તા મિત્રોની, સેવાભાવી મિત્રોના સહયોગથી કર્યો છે। અમારા આજના કાર્યક્રમમાં અમારા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ, મહામંત્રી દિલીપભાઈ પટેલ, અમારા પૂર્વ કાઉન્સિલર, અમારી સાથે હર હંમેશ રહેતા અને માર્ગદર્શન આપતા એવા બિપિન બાપુ, આ વિસ્તારના પૂર્વ સરપંચ અને અમારા વાઇસ પ્રેસિડેન્ટ એવા કરશનભાઈ ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે ડૉક્ટર રોહન અને આખી ટીમ બાળકોની ચિંતા કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। બાળકો માટે મારી આપના માધ્યમથી બધાને વિનંતી છે કે આપ માત્ર એક બાળક લો, એ બાળકને ફ્રૂટ્સ આપવાનું, એ બાળકને કોઈ મેડિકલી કોઈ પણ જરૂરિયાત પડે તો એના મીડિયેટર થવાનું। આવો આપણે સૌ સંકલ્પ કરીએ અને આપણા વડોદરાને એક સ્વસ્થ વડોદરા અને સ્વસ્થ વડોદરા બનશે તો એ શ્રેષ્ઠ વડોદરા બનશે, એના માટે સંકલ્પિત થઈએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।